પ્રિય મિત્રો, દેશના યુવાધનના ભવિષ્યને સુરક્ષિત કરવા ભારતની સાંસદે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશના લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અને પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026ને પારિત કરવામાં આવ્યું છે. આ સુધારા દ્વારા પરીક્ષા માફિયાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌથી પહેલાં વ્યક્તિગત રીતે ગેરરીતિ કરનાર માટે 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. હવે તેને વધારીને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં જોગવાઈ આવી છે. પરીક્ષા એજન્સી અથવા સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાશે તો અગાઉ 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 4 વર્ષ માટે પ્રતિબંધ હતો. હવે તેને વધારીને 5 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 8 વર્ષ સુધીનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જો કોઈ મેનેજમેન્ટ અથવા જવાબદાર અધિકારીઓ એમાં સંડોવાયેલા સાબિત થશે તો અગાઉ ઓછામાં ઓછી 3 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે તેને વધારીને ઓછામાં ઓછી 5 વર્ષની જેલ અને 5 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, પ્રશ્નપત્ર લીક જેવા જે ખાસ કરીને આવા સંગઠનના ગુનામાં અગાઉ જોડાયેલા એને ઓછામાં ઓછી 5 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. હવે તેને વધારીને ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, આવા ગુનાઓની તપાસ માત્ર 2 મહિનામાં પૂર્ણ કરવાની આમાં સમય મર્યાદા નક્કી થઈ છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના, સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ, એની સાથે રોજબરોજ સુનાવણી અને ચાર્જશીટ બાદ 3 મહિનામાં કેસનો નિકાલ પણ કરવાની વ્યવસ્થા આ બિલમાં કરવામાં આવી છે. વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી સરકારે દેશના કરોડો વિદ્યાર્થીઓને ગેરંટી પણ આપી છે કે હવે દરેક યુવાનને માત્ર ને માત્ર પોતાની સાચી લાયકાત, પરિશ્રમ અને મેરિટના આધારે આગળ વધવાની સંપૂર્ણ સુરક્ષા મળશે. એની સાથે મિત્રો, આ માત્ર સજા વધારવાનો કાયદો નથી. આ દેશના દરેક મહેનતુ વિદ્યાર્થીઓને વિશ્વાસ આપવાનો સંકલ્પ છે કે પરીક્ષામાં સફળતા હવે મહેનતથી મળશે, ગેરરીતિથી નહીં. આ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પારદર્શક, વિશ્વસનીય અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થાની મજબૂત શરૂઆત થઈ છે. મિત્રો, મહેનત તમારી, સુરક્ષા સરકારની. આ છે આદરણીય વડાપ્રધાન મોદીજીની દેશના યુવાનોને ગેરંટી. આવો આપણે સૌ સાથે મળીને એક સમૃદ્ધ, આત્મનિર્ભર અને સક્ષમ ભારતના નિર્માણમાં સૌ ભાગીદાર બનીએ. અને એની સાથે શુભેચ્છા સાથે ઓલ ધ બેસ્ટ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.